વેલકમ વિદ્યાર્થી મિત્રો. આજના આ જે વિડીયો છે એ વિડીયોમાં આપણે ક્ષેત્ર રેખાઓ, આપણે લાસ્ટ વિડીયોમાં જોઈ ગયા હતા વિદ્યુત ક્ષેત્ર. તો આ વિદ્યુત ક્ષેત્ર સાથે એની ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હોય છે. આપણે એના વિશે થોડી સમજણ મેળવવાની છે. આમ ટોપિક જોવા જઈએ તો એટલો ખાસ મહત્ત્વનો નથી, પણ આગળ આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરવાની છે, જે આનું જ એક પ્રતિબિંબ છે એવું તમે માની શકો, અથવા બંને સરખા જ છે એવું પણ કહી શકો, જેને આપણે રાશિ તરીકે વ્યાખ્યાયિત કરેલી છે. તો આપણે અત્યારે ચર્ચા કરવાની છે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ. લાસ્ટ ટાઈમ આપણે વાત થઈ હતી વિડીયોમાં કે જેમ ચુંબકની આસપાસ અમુક વિસ્તાર આવે કે જેને એનું ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે છે, જેમાં કોઈ વસ્તુને આપણે મૂકીએ તો એને પોતાના તરફ ખેંચી લે છે. એવું જ વિદ્યુત ભારને પણ એની આસપાસ અમુક વિસ્તાર હોય છે જેમાં બીજો કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો એના ઉપર શું લગાવશે? વિદ્યુત બળ લગાવશે. તો અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એની સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બીજું કાંઈ નથી, લખેલું જ છે મેં અહીંયા, કે વિદ્યુત ક્ષેત્રમાં આવેલા એવા વક્ર છે, વિદ્યુત ક્ષેત્રમાં આવેલા એવા વક્રો કે જેના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો, કોઈ પણ બિંદુએ, તો એ સ્પર્શક જે છે તે તમને શાની દિશા આપશે? વિદ્યુત ક્ષેત્રની દિશા આપશે. ક્યાં? તે જ બિંદુ પાસે. સમજી લેજો, જ્યારે કોઈ વક્ર પર તમે સ્પર્શક દોરશો તો એ સ્પર્શક જે તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. જુઓ આ આકૃતિ જુઓ, એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે. તો આમાંથી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ નીકળશે, પણ આપણે બે બતાવી છે. એક સીધી જશે, બીજી એક આમ વક્ર સ્વરૂપે જશે. આ વક્ર પર મેં પી અને ક્યુ એવા બે બિંદુઓ બતાવેલા છે. અહીંયા જરા જુઓ ધ્યાનથી, આ પી અને આ ક્યુ બિંદુ. સો પી બિંદુ પાસે મેં સ્પર્શક દોરું છું તો મને આ દિશામાં સ્પર્શક મળે છે, આમ બતાવેલો છે અહીંયા, જે મને તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે, એટલે મેં ત્યાં ઈ પી સદિશ વડે બતાવેલું છે. એ રીતે ક્યુ પાસે સ્પર્શક દોરું તો એ આમ મળશે, તો એ ક્યુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર બતાવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ બિંદુ છે આર, તો હું ત્યાં સ્પર્શક દોરું તો એ આમ મળશે અને એ મને આર પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવશે. સો અહીંયા સંજ્ઞા જુદી જુદી વાપરવાનું કારણ છે કે બની શકે આ વિદ્યુત ક્ષેત્ર જુદું જુદું હોય, એટલા માટે આપણે અહીંયા સંજ્ઞાઓ જુદી જુદી વાપરેલી છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ બીજું કંઈ નથી પણ વિદ્યુત ક્ષેત્રમાં આવેલા એવા વક્ર છે, વિદ્યુત ક્ષેત્રમાં આવેલા એવા વક્ર કે જેના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો એ તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની શું બતાવશે? દિશા દર્શાવશે. હવે વિદ્યુત ક્ષેત્ર વાસ્તવમાં હોય છે, વિદ્યુત ભાર જેવી રીતે ચુંબકને ચુંબકીય ક્ષેત્ર હોય છે, એવી રીતે વિદ્યુતને વિદ્યુત ક્ષેત્ર હોય છે, પૃથ્વીને ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય છે. પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વાસ્તવિક નથી. સમજો મિત્રો, આપણે ફિઝિક્સ ભણી રહ્યા છે. ફિઝિક્સ એ સાયન્સ છે, બરાબર? સાયન્સની જે એક શાખા છે. તો આપણે આ વિજ્ઞાનને સમજવા માટે, નેચરને સમજવા માટેનું વિજ્ઞાન છે, તો નેચરને સમજવું હશે તો આપણે કંઈક સાધન સામગ્રી સાથે રાખવી પડશે. અને એવી સાધન સામગ્રી એટલે આપણને જરૂરી સાધનો પૂરું પાડતું એક શાસ્ત્ર, જેને ગણિત શાસ્ત્ર કહીએ છીએ. અને ગણિત શાસ્ત્રનું જ એક ભાગ, બરાબર, જેને આપણે શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એ વાસ્તવમાં હોતી નથી, રિયલમાં ના હોય, પણ આપણે એક શું છે, ક્ષેત્રને દર્શાવવા માટેનો એક ભૌમિતિક ખ્યાલ છે, મેથેમેટિકલ ટૂલ છે, કે જેની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્રને સારી રીતે સમજી શકીએ છીએ. અધરવાઇઝ વિદ્યુત ક્ષેત્રને સમજવું ઘણું મુશ્કેલ થઈ જાય. એટલે આપણે આ મેથ્સનો ઉપયોગ કરીને આ ક્ષેત્ર રેખાને સમજાવેલી છે. સો એટલે જ કહું છું કે આ એટલું બધું અગત્યનું નથી, પણ આના આધારે આગળના પ્રશ્નો બધા જે છે એ વધારે સરળ બનશે. એટલે આ કોન્સેપ્ટને સમજવો જરૂરી છે. સો વિદ્યુત ક્ષેત્ર રેખા વાસ્તવમાં હોય છે, જ્યારે ક્ષેત્ર રેખાઓ વાસ્તવિક નથી. તે માત્ર ક્ષેત્રને રજૂ કરવાનો શું છે? એક કોન્સેપ્ટ છે, ખ્યાલ છે, ભૌમિતિક ખ્યાલ છે, બરાબર? જ્યાં વિદ્યુત ક્ષેત્ર વધારે હશે, વિદ્યુત ક્ષેત્ર સૌથી વધારે હોય, ત્યાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હશે, નજીક નજીક, વસ્તી ડેન્સિટી વધારે હશે. ફોર એક્ઝામ્પલ આ આકૃતિ છે, અહીંયા ઓ પાસે ક્યુ વિદ્યુત ભાર મૂક્યો છે, એમાંથી બધી ક્ષેત્ર રેખાઓ નીકળે છે, આમ બતાવેલી છે આ, બરાબર? અહીંયા એક નાનો એક પૃષ્ઠ લઈ લીધો છે P1.
હવે P1 પાસે એક નાનું પૃષ્ઠખંડ બતાવેલું છે R તરીકે. આ R પાસે ક્ષેત્ર રેખાઓ થોડીક નજીક છે. જુઓ તમે, અહીંયા સૌથી નજીક છે, અહીંયા થોડી દૂર થઈ, વધારે દૂર થઈ, પછી અહીંયા છૂટી થવા લાગી. તો અહીંયા R પાસે ક્ષેત્ર કેવું છે? પ્રબળ છે. એટલે કે આટલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે કેવી હશે? વધારે હશે. એટલે ત્યાં ગીચોગીચ છે અને R પાસે આ વસ્તુ છે એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ વધુ હશે. એવી રીતે જ્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું છે, ફોર એક્ઝામ્પલ અહીંયા S પાસે, તો અહીંયા ક્ષેત્ર રેખાઓ છૂટી છે, તો ત્યાં તમારું વિદ્યુત ક્ષેત્ર નબળું હશે S પાસે. જો ત્રિપરિમાણમાં ઓથી લંબ અંતરે R જેટલા અંતરે નાના સમતલ ક્ષેત્રફળ S વડે અહીંયા બનતો ઘનકોણ, અહીંયા દેખાય છે તમને આ ઘનકોણ આપણે 11માં ભણેલા છે, પૂરક રાશિ છે, બરાબર. ત્રિપરિમાણમાં સમતલ કોણ દ્વિપરિમાણમાં આવે, જ્યારે ઘનકોણ સામે આવશે? ત્રિપરિમાણમાં આવશે. તો એ ઘનકોણને આપણે આ રીતે લખીએ છીએ ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા S બાય R સ્ક્વેર. જ્યાં S શું બતાવે છે? ક્ષેત્રફળ. જ્યાં S શું બતાવે છે? ક્ષેત્રફળ, સરફેસ એરિયા, બરાબર. આ S નહીં, આ તો ખાલી ખંડ માટેનું નામ લખેલું છે. આ ઘનકોણમાં ત્રિજ્યાવર્તી ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનકોણમાંથી જુઓ જેટલી અહીંથી નીકળે 1 2 3 4 5 6 ને 7 સોરી 6 છે, 1 2 3 4 5 6 એટલી જ અહીંથી પસાર થાય 6. સો આમાંથી અને આમાંથી બધામાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા n કેવી છે? સમાન. સો Q થી R1 અંતરે, એટલે કે Q થી R1 અંતરે અહીંયા, બરાબર, O થી P1, R1 અંતરે P1 પાસે ઘનકોણ કેટલો બને છે? આટલો જ બને. પણ આનું ક્ષેત્રફળ કેટલું ગણાશે? ક્ષેત્રફળ ગણવું હશે તો આપણું સૂત્ર છે આવ્યું, ડેલ્ટા ઓમેગા બરાબર ડેલ્ટા S બાય R સ્ક્વેર. તો ડેટ ઇઝ ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર. આ બાજુ ગુણાઈ જાય એટલે ડેલ્ટા ઓમેગા R સ્ક્વેર. એ જ સૂત્રનો ઉપયોગ કર્યો છે. Q થી R1 અંતરે P1 પાસે ડેલ્ટા ઓમેગા ઘનકોણ બનાવતો ક્ષેત્રફળ ખંડ લખવો હોય તો આની જગ્યાએ આપણે આ સંજ્ઞા વાપરીએ તો શું લખાશે? ડેલ્ટા ઓમેગા. ઘનકોણની વેલ્યુ બદલાતી નથી પણ આ અંતર બદલાય છે એટલે આરની જગ્યાએ શું લખવું પડશે? આના માટે આ OP1 એટલે કે R1. એટલે ત્યાં લખેલું છે કે Q થી R1 અંતરે P1 પાસે ડેલ્ટા ઓમેગા ઘનકોણ બનાવતો ક્ષેત્રફળ ખંડ કેટલો થશે? R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. એ જ રીતે Q થી R2 અંતરે અહીંયા P2 છે તો R2 અંતરે P2 પાસે ડેલ્ટા ઓમેગા બરાબર ઘનકોણ બનાવતો ક્ષેત્રફળ ખંડ કેટલો થશે? R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. હવે જો ક્ષેત્રફળ ખંડ આટલો છે R1 સ્ક્વેર ઓમેગા, તો અંદરથી પસાર કેટલી સંખ્યા થાય છે? n જેટલી. તો એકમ ક્ષેત્રફળમાંથી કેટલી, જેને આપણે n1 વડે બતાવ્યા, આ અહીંયા છેદમાં જશે એટલે n ના છેદમાં R1 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. આ જે ક્વોન્ટિટી મળી અથવા તો જે આપણે એને n1 કીધા છે એને P1 પાસે, ત્યાં આ P1 પાસે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી શું બતાવે છે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. એ જ રીતે અહીંયા બીજા માટે ક્ષેત્રફળ જો R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા હોય તો તમારી જે સંખ્યા છે કેટલી થવાની? n, રાઈટ. તો એકમ ક્ષેત્રફળ દીઠ કેટલા? સેમ લખવાનું છે, ખાલી અહીંયા સંજ્ઞા બદલાય છે. સો R2 આવે છે એટલે અહીંયા n2 આવશે, n ના છેદમાં R2 સ્ક્વેર ડેલ્ટા ઓમેગા. અને આપણે P2 પાસે એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કહીશું, બરાબર. સો મિત્ર, આ જે રાશિ છે ને એ કાંઈ નથી પણ આગળના ટોપિકમાં આપણને ભણીશું, જેને આપણે વિદ્યુત ફ્લક્સ કહીશું. સો n અને ડેલ્ટા ઓમેગા, બરાબર. આ n અને ડેલ્ટા ઓમેગા અચળ છે કેમ કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા તમારી 6 જ છે, 1 2 3 4 5 ને 6, રાઈટ. અને ઓમેગા પણ તમારો અહીંયા બદલાતો નથી. એટલે બે જ્યારે અચળ હોય તો ક્ષેત્રની પ્રબળતા માત્ર ને માત્ર 1 ના છેદમાં R2 સ્ક્વેર અને 1 ના છેદમાં R1 સ્ક્વેર છે, એટલે કે 1/R સ્ક્વેર પર જ આધાર રાખે છે. ક્લિયર છે? સો આની અંદર વધારે તમારે મગજમાં કંઈ રાખવાની જરૂર નથી. તમારે શું યાદ રાખવાનું છે તે કે ભાઈ આ ખાસ મુદ્દો ક્ષેત્ર રેખાની વ્યાખ્યા શું, તો કે એવા વક્ર છે કે જેમાં કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો તો તે માત્ર ને માત્ર તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. ક્લિયર? બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બહુ જ અગત્યનો એક પ્રશ્ન જોવા જઈ રહ્યા છે, જે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. આપણે હમણાં જ વિદ્યુત ક્ષેત્રની વાત કરી અને એની ક્ષેત્ર રેખાઓની પણ વાત કરી.
હવે આ જે ક્ષેત્ર રેખાઓ છે એના અમુક લાક્ષણિકતાઓ છે મિત્રો. આ બહુ અગત્યનો પ્રશ્ન છે, ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે. બરાબર, ઘણીવાર એટલે હું તો એવું કહી શકું કે મેક્સિમમ વાર પૂછાયો છે આ. સો ઘણી બધી લાક્ષણિકતાઓ છે 7 જેવી. આપણે 1 by 1 એને જોઈએ. તો પહેલી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે ધન વિદ્યુત ભારમાંથી નીકળે છે, જ્યારે ઋણ વિદ્યુત ભારમાં શું કરે છે? પ્રવેશે છે. બરાબર, ધનમાંથી નીકળીને ક્યાં જશે? ઋણમાં. સમજાવું છું. આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, બાજુમાં કોઈ એક માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, તો આની ક્ષેત્ર રેખાઓ આમ ધનમાંથી નીકળીને ક્યાં જશે? ઋણમાં. આમ સમજાય છે? ધનમાંથી નીકળીને ક્યાં જશે? ઋણમાં જશે. આ રીતે. પણ માનો જો એક જ વિદ્યુત ભાર હોય તો શું થશે? તો અનંત અંતરેથી ઉદ્ભવે અથવા નાશ પામે. બરાબર, એકલો ધન વીજભાર છે, એકલો ધન વીજભાર, તો આમાંથી ક્ષેત્ર રેખાઓ આમ ધન નીકળશે બહાર તરફ. આમ શું થશે? બહાર તરફ નીકળશે અને ક્યાં જશે? ઇન્ફાઇનાઇટ અંતરે. ક્યાં જશે? અનંત અંતરે. એ જ રીતે એકલો ઋણ વિદ્યુત ભાર છે, તો ક્ષેત્ર રેખા અનંત અંતરેથી આવશે ને એની અંદર પ્રવેશે છે. આમ સમજાય છે વાત? શું થાય છે? અનંત અંતરેથી આવશે અને પ્રવેશશે, જ્યારે આમાં અનંત અંતર સુધી જશે, ઉદ્ભવશે આમાંથી. એટલે આપણે એવું સમજી શકીએ કે આના માટે જે ઋણ વિદ્યુત ભાર છે એ અનંત અંતરે છે, જ્યાં નજીક નજીક બતાવેલા છે. બરાબર, આમ જુઓ તમે અહીંયા આવું પણ બતાવી શકો. આ ધન વીજભારમાંથી ક્ષેત્ર રેખાઓ આમ દૂરથી ફરીને આની અંદર પ્રવેશે છે. પણ આના માટે આ એકલો છે, એટલે એના માટે ઋણ વિદ્યુત ભાર આપણે ક્યાં વિચારવાનો? અનંત અંતરે. એટલે ધનમાંથી નીકળીને ક્યાં જશે? અનંત અંતરે. જ્યારે ઋણ માટે ધન વીજભાર આપણે અનંત અંતરે વિચારવાનો, અને ધનમાંથી નીકળીને ક્યાં આવે છે? ક્યુમાં આવે છે. આ પહેલી લાક્ષણિકતા. બીજી, બરાબર, જે આપણે વ્યાખ્યામાં લીધી એ જ વસ્તુ છે કે ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. એની આકૃતિ પણ આપણે હમણાં જ જોઈ છે. સો એ જ આવશે. આમ કોઈક સ્પર્શક આ ક્ષેત્ર રેખા છે અને આના કોઈ બિંદુ પાસે હું સ્પર્શક દોરું આમ, તો એ મને તે બિંદુ પાસે શું બતાવશે? વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશે. સિમ્પલ એવી આ વ્યાખ્યા છે. માનો અહીંયા કોઈ બિંદુ હોય તો ત્યાં પણ વિદ્યુત ક્ષેત્રની દિશા હશે. અહીંયા કોઈ બિંદુએ સ્પર્શક દોરું તો એ પણ વિદ્યુત ક્ષેત્રની દિશા જ દર્શાવે છે. ત્રીજું, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી, કારણ કે જો છેદે તો છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, જે શક્ય નથી. મિત્રો જરા જુઓ, આ એક ક્ષેત્ર રેખા છે, આમ જઈ રહી છે. બીજી ક્ષેત્ર રેખા આમ જઈ રહી છે. બંને અહીંયા ક્રોસ થાય છે. તો હવે આ બિંદુ પાસે સ્પર્શક હું આમ પણ દોરી શકું અને સ્પર્શક હું આમ પણ દોરી શકું. તો આ એક જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની બે દિશા થઈ ગઈ, જે કદી શક્ય
નથી. જો તમને યાદ હોય તો 11th અંદર જ્યારે આપણે તરલ મિકેનિક્સ ભણીએ છીએ એમાં પણ ધારા રેખાઓ બરાબર કદી એકબીજાને છેદતી નથી. એનું કારણ પણ આવું જ હતું કે જો છેદે તો તમને તે બિંદુ પાસે કણના વેગની દિશા 2 મળે, જે કદી શક્ય નથી. કણ એક જ માર્ગે ગતિ કરી શકે અથવા વિદ્યુત ક્ષેત્રની પણ દિશા એક જ હોય જે તે બિંદુ પાસે. જુદી જુદી દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે નહીં. બરાબર. સો બે ક્ષેત્ર રેખા કદી એકબીજાને છેદતી નથી. ચોથું, સ્થિર વિદ્યુતભાર તંત્રની ક્ષેત્ર રેખાઓ કદી બંધ ગાળા રચતી નથી. સમજાવું છું મિત્રો. પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંથી નીકળીને અહીંયા જ જશે, આમ જ જશે, વન વે. બરાબર. આ આકૃતિ સાચી છે, આમ તમે બતાવી શકો. પણ તમને જો આકૃતિમાં આવું કીધું હોય પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, તમારી ક્ષેત્ર રેખા આમ ગઈ, ક્ષેત્ર રેખા આમ ગઈ અને અહીંથી પાછી આવી આમ, તો આ ખોટું હશે. આપણે પહેલા 2 ચેપ્ટરમાં સ્થિત વિદ્યુત શાસ્ત્રની ચર્ચા કરી રહ્યા છીએ. તો સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આ ખાસ અગત્યનો મુદ્દો છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળા રચતી નથી. એકચ્યુઅલી આ જે છે એ આને જ રજૂ કરે છે. પહેલીમાં શું કીધું? ધનમાંથી નીકળીને ઋણમાં જાય. મિત્રો, કોઈ દિવસ ઋણ વિદ્યુતભારમાંથી ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થવાની નથી. અહીંયા બતાવવામાં આવેલું છે કે આ ક્ષેત્ર રેખાઓ શું થાય છે? ઋણમાંથી નીકળીને ધનમાં પ્રવેશે છે. એટલે આ ખોટું છે, આ જ સાચું છે. બરાબર છે. સો મિત્રો, આમાં ખાસ ધ્યાનમાં રાખવાનું કે આને લગતા ઘણીવાર પ્રશ્નો આવે છે. તમને આકૃતિઓ આપી હોય અને તમારે ખોટી કઈ છે એ ચેક કરવાનું હોય તો બહુ ધ્યાનથી આ બધી લાક્ષણિકતાઓને મગજમાં રાખીને તમે ચકાસો તો તમને સરળતાથી આરામથી ઇઝીલી ખબર પડી જાય કે કઈ ફિગર ખોટી છે. બરાબર. પાંચમી લાક્ષણિકતા આપણે જોઈએ. કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું વિતરણ શું બતાવે છે? તે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય દર્શાવે. રાઈટ. હવે જુઓ મિત્રો, અહીંયા આપણી પાસે એક એકમ ક્ષેત્રફળ છે, અહીંયા પણ એવું જ એક એકમ ક્ષેત્રફળ છે. સપોઝ સમજી લો. બરાબર. હવે આમાંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પસાર થાય છે 3. કેટલી છે? 3. આનું ક્ષેત્રફળ આપણે 1 મીટર સ્ક્વેર લઈ લઈએ, આનું પણ આપણે 1 મીટર સ્ક્વેર લઈ લઈએ. હવે આમાંથી જે ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ વધારે પસાર થાય છે. જુઓ. રાઈટ. તો અહીંયા જે V છે, E છે, આને આપણે E1 કહી દઈએ અને આને E2 કહી દઈએ. તો E1 એ તમારું કેવું હશે? ઓછું હશે. જ્યારે અહીંયા E2 એ તમારું કેવું હશે? વધુ હશે. એટલે આપણે આવું લખી શકીએ, E2 ગ્રેટર ધેન E1. બરાબર. સો અહીંયા ક્ષેત્ર રેખાઓ કેવી તમને જોવા મળે છે? ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી જોવા મળશે. જ્યારે અહીંયા તમને ક્ષેત્ર રેખાઓ ગીચો ગીચ જોવા મળશે. મિત્રો, એક વધારાની માહિતી છે કે અહીંયા આપણે ક્ષેત્ર રેખાઓનું એક સમીકરણ છે. સંખ્યા શોધવી હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા, તો એક સમીકરણ છે બીટા ક્યુ બાય એપ્સિલોન 0. આ સમીકરણથી તમે મેળવી શકો છો, જ્યાં બીટા એક અચળાંક છે અને એ અચળાંક આપણે 1 લેવાનો છે હવા માટે. રાઈટ. તો જે પણ વિદ્યુતભાર આપેલો હોય, ઉદાહરણ સમજી લઈએ કે 1 કુલમ્બ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો તમારે શોધવી હોય તો n બરાબર બીટા ક્યુ બાય એપ્સિલોન 0. બીટાની વેલ્યુ 1, ક્યુ પણ તમને કેટલો આપ્યો છે? 1.
અને નીચે આવશે એપ્સિલોન 0 ની કિંમત 8.85 ગુણ્યા 10⁻12. સો આ તમારે કેલ્ક્યુલેશન જાતે કરવાનું રહેશે 12 બરાબર. 1 ભાગ્યા એટલે લગભગ આવે છે 0. એક કામ કરજો, તમે જાતે જ કરી લેજો, આ ખાલી જગ્યા પૂરી લેવી. આ તમને શું બતાવશે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. 1 કુલમ માટે આટલી, તો 2 કુલમ હોય તો ડબલ, 3 કુલમ હોય તો 3 ગણી, 4 કુલમ હોય તો 4 ગણી. સો આ પણ ઘણીવાર પૂછી શકે છે. છઠ્ઠી ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જોઈએ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે. હવે જરા સમજો મિત્રો, અહીંયા જરા જોજો, હું અહીંયા 3 ફિગર ડ્રો કરું છું. આ વિદ્યુત ક્ષેત્ર ઈ છે, અહીંયા એવી જ કંઈક આકૃતિ છે, જરા જોજો ધ્યાનથી. રાઈટ, આ પણ વિદ્યુત ક્ષેત્ર ઈ છે. અને હવે ત્રીજી આકૃતિ છે આમ. રાઈટ, તો આમાં સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવું? તો ધ્યાન રાખજો, આ ક્ષેત્ર રેખા એકબીજાને પહેલા તો સમાન અંતરે હોવી જોઈએ, સમાંતર હોવી જોઈએ અને સમાન અંતરે હોવી જોઈએ. આ બે વસ્તુ સાથે હોવી જોઈએ. બરાબર. સો તમે જોઈ શકો છો અહીંયા એકબીજાથી લગભગ સમાન અંતરે પણ છે અને સમાંતર પણ છે, એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. જ્યારે અહીંયા સમાંતર છે પણ આ બેની વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર સરખું નથી, એટલે આ સમાન વિદ્યુત ક્ષેત્ર નથી. રાઈટ. અને આ જે છે એમાં આ તમને નજીક દેખાય છે, દૂર જતા છૂટી થઈ જાય છે, એટલે આ અસમાન વિદ્યુત ક્ષેત્રને રજૂ કરે. સો ધ્યાન રાખવું આ ખાસ. અને 7મી લાસ્ટ, વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોતી નથી. બરાબર. તમારે એની ફિગર ડ્રો કરવી હોય તો આવું કરી શકો કે માનો આ કોઈ વાહક પદાર્થ છે, એને આ રીતે વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર છે, તો જે ક્ષેત્ર રેખા હશે તે આમ પાસ થઈ જશે, આમ. સમજાય છે? એની અંદરથી કોઈ ક્ષેત્ર રેખા પસાર થશે નહીં. એ મિત્રો આપણે આની પછીનું જે બીજું પ્રકરણ છે એમાં આપણે વિસ્તારમાં એના વિશે થોડી ચર્ચા કરીશું. અત્યારે ખાલી યાદ રાખો કે આમાંથી વિદ્યુત ક્ષેત્ર પસાર થતી નથી, એટલે આમાં વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ કેવી આવશે? 0. રાઈટ. સો 7 ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ છે મિત્રો, બહુ જ અગત્યની છે. બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે વાર પૂછાયેલો આ પ્રશ્ન છે, એટલે ખાસ તમારે યાદ રાખવું. તમારે પરીક્ષામાં માત્ર વાક્યો જ લખવાના છે. આ તો તમને ખ્યાલ આવે કે શું છે, એટલે મેં દરેક સાથે ફિગર એટેચ કરી છે ને આની સાથે કંઈક વધારાનું પણ મેં લીધું છે. પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય તો તમારે માત્ર ને માત્ર જે લાક્ષણિકતાઓ છે એ જ લખવાની છે, અને કેટલી પૂછી છે, 2 પૂછી, 4 પૂછી છે, તો એ પ્રમાણે તમારે લખવી. ક્લિયર છે? ઓકે.